આ પેન છે. હવે આ છે, છું, છીએ એ બધા જે છે એના માટે કયો વર્ડ વાપરવો? તો એમ, ઇઝ અને આર. ઓકે, તો આજે આપણે એમ, ઇઝ, આર ના 100 થી પણ વધારે સેન્ટેન્સીસ તમને કહેવાની છું અને એ આપણે ડેઈલી લાઈફમાં યુઝ કરી શકીએ છીએ. તો સ્ટે ટિલ ધ એન્ડ. અને સૌથી પહેલા આપણે જોઈ લઈએ કે એમ, ઇઝ અને આર નો ઉપયોગ ક્યારે થાય છે. એમ એટલે કે હું છું. ઓકે, એમ હંમેશા આઈ ની સાથે જ આવે. છું, હું છું. આઈ એમ અ બોય, આઈ એમ અ ગર્લ. ઓકે, આઈ ની સાથે હંમેશા એમ આવે. ઇઝ ક્યારે આવશે? હી, શી અને ઇટ ની સાથે. એટલે કે સિંગ્યુલર પર્સન હોય, સિંગ્યુલર વ્યક્તિ, વસ્તુ કે કોઈ પશુ હોય કે પછી કઈ પણ હોય એની સાથે ઇઝ આવશે. ઇટ ની સાથે પણ ઇઝ આવશે. આર ક્યારે આવશે? કોઈ ફ્યુરલ ઓબ્જેક્ટ હોય. ફ્યુરલ એટલે કે કોઈ એક થી વધારે વ્યક્તિ, વસ્તુ કે પદાર્થ હોય ત્યારે એની સાથે આર આવશે. યુ આર, ધે આર, વી આર, પીપલ આર, ચિલ્ડ્રન આર. ઓકે, પ્રેઝન્ટ ટેન્સ કેવી રીતે બનાવવાના હોય છે, એનું સ્ટ્રક્ચર શું છે? સબ્જેક્ટ આવશે, એના પછી એમ, ઇઝ અને આર આવશે અને એના પછી એડજેક્ટિવ, જેના વિશે આપણે શું વાત કરી રહ્યા છીએ એ આવશે. સેન્ટેન્સ જુઓ. આઈ એમ સ્માર્ટ. આઈ એમ સ્માર્ટ. હું હોશિયાર છું. હું હોશિયાર છું. આઈ એમ વેરી હાર્ડ વર્કિંગ. આઈ એમ વેરી હાર્ડ વર્કિંગ. હું મહેનતી છું. હું ખૂબ જ મહેનતી છું. આઈ એમ એક્સ્ટ્રીમલી સેડ. આઈ એમ એક્સ્ટ્રીમલી સેડ. હું એકદમ દિલગીર છું. આઈ એમ ફોકસ્ડ. આઈ એમ ફોકસ્ડ. હું કેન્દ્રિત છું. હું કેન્દ્રિત છું. આઈ એમ સોરી. આઈ એમ સોરી. હું દિલગીર છું. She is beautiful. She is beautiful. તેણી સુંદર છે. તેણી સુંદર છે. He is talented. He is talented. એ પ્રતિભાશાળી છે. તે પ્રતિભાશાળી છે. Jyoti is extremely talented in painting. Jyoti is extremely talented in painting. જ્યોતિ ચિત્રમાં પ્રતિભાશાળી છે. My father is funny. My father is funny. મારા પિતાજી રમૂજી છે. મારા પિતાજી રમૂજી છે. You are amazing. You are amazing. તમે અદ્ભુત છો. તમે અદ્ભુત છો. They are coward. They are coward. તેઓ બીકણ છે. તેઓ ડરપોક છે. We are not scared. We are not scared. અમે ડરતા નથી. અમે ડરતા નથી. Our teachers are polite to us. Our teachers are polite to us. અમારા શિક્ષકો અમારી સાથે નમ્ર છે. અમારા શિક્ષકો અમારી પ્રત્યે નમ્ર વર્તન રાખે છે. His parents are sweet. His parents are sweet. તેના માતા પિતા મધુર છે. તેના માતા પિતા મધુર છે. I am a teacher. I am a teacher. હું શિક્ષક છું. હું શિક્ષક છું. You are my best friend. You are my best friend. તું મારી ખાસ મિત્ર છે. તું મારો ખાસ મિત્ર છે. Jyoti is an artist. Jyoti is an artist. જ્યોતિ એક આર્ટિસ્ટ છે. I am an English teacher. I am an English teacher. હું અંગ્રેજીના શિક્ષક છું. હું અંગ્રેજીનો શિક્ષક છું.
વી આર સ્ટુડન્ટ. વી આર સ્ટુડન્ટ. અમે વિદ્યાર્થીઓ છીએ. અમે વિદ્યાર્થીઓ છીએ. He is a good friend of mine. He is a good friend of mine. તે મારો સારો મિત્ર છે. તે મારો સારો મિત્ર છે. She is my girlfriend. She is my girlfriend. તેણી મારી સ્ત્રી મિત્ર છે. તેણી મારી સ્ત્રી મિત્ર છે. It is a great movie. It is a great movie. આ એક મહાન ફિલ્મ છે. આ એક મહાન ફિલ્મ છે. Monu is an amazing friend. Monu is an amazing friend. Monu એક અદ્ભુત મિત્ર છે. Monu એ અદ્ભુત મિત્ર છે. My parents are teachers. My parents are teachers. મારા માતા પિતા શિક્ષકો છે. મારા માતા પિતા શિક્ષકો છે. These guys are social workers. These guys are social workers. આ લોકો સામાજિક કાર્યકર્તા છે. આ લોકો સામાજિક કાર્યકર્તા છે. Rahul is a dancer. Rahul is a dancer. Rahul ડાન્સ કરે છે અથવા તો રાહુલ ડાન્સર છે. I am talking with you. I am talking with you. હું તમારી સાથે વાત કરું છું. હું તમારી સાથે વાત કરું છું. You are reading this post. You are reading this post. તમે આ પોસ્ટ વાંચી રહ્યા છો. અહીં કન્ટિન્યુઅસ છે. દેખો જે કામ છે એ ચાલી રહ્યું છે. જે કામ ચાલી રહ્યું હોય એટ ધીસ ટાઈમ પ્રેઝન્ટ ટાઈમમાં એ કામ ચાલી રહ્યું હોય એ બતાવવા માટે આપણે એમ ઇઝ આર પ્લસ આઈએનજી વાપરવાનું હોય છે. અને જો તમને આ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સનો ઉપયોગ અહીં થઈ રહ્યો છે, જો તમને ના ખ્યાલ હોય તો પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સની લિંક અહીં ઇન્ફોકાર્ડમાં છે. તમે એ જોઈ લેશો તો ડિટેલમાં તમે એનો સ્ટ્રક્ચર અને ક્યાં ક્યાં યુઝ કરવાના છે એ તમને ખબર પડશે. ઓકે, You are reading this post. તમે આ પોસ્ટ વાંચી રહ્યા છો. We are working on a project. We are working on a project. આપણે પ્રોજેક્ટ પર કામ કરી રહ્યા છીએ. આપણે આ પ્રોજેક્ટ પર કામ કરી રહ્યા છીએ. They are mocking you. They are mocking you. તેઓ તમારો ઉપહાસ કરી રહ્યા છે. તેઓ તમારો ઉપહાસ કરી રહ્યા છે. She is living with me. She is living with me. તેણી મારી સાથે રહે છે. તેણી મારી સાથે રહે છે. He is playing outside. He is playing outside. તે બહાર રમી રહ્યો છે. તે બહાર રમી રહ્યો છે. Jyoti is painting a stone in her room. Jyoti is painting a stone in her room. Jyoti એના રૂમમાં પથ્થર પર ચિત્રકામ કરી રહી છે. જ્યોતિ એના રૂમમાં પથ્થર પર ચિત્રકામ કરી રહી છે. Archit is talking to his mother. Archit is talking to his mother. Archit એની મમ્મી સાથે વાત કરી રહ્યો છે. Archit એની મમ્મી સાથે વાત કરી રહ્યો છે. It is not working properly. It is not working properly. આ બરાબર કામ કરી રહ્યું નથી. આ બરાબર કામ કરી રહ્યું નથી. Some kids are playing outside. Some kids are playing outside. કેટલાક બાળકો
બહાર રમી રહ્યા છે. કેટલાક બાળકો બહાર રમી રહ્યા છે. We are going on a vacation soon. We are going on a vacation soon. આપણે પ્રવાસ પર જલ્દીથી જઈ રહ્યા છીએ. આપણે પ્રવાસમાં જલ્દીથી જઈ રહ્યા છીએ. They are coming tomorrow. They are coming tomorrow. તેઓ કાલે આવી રહ્યા છે. તેઓ કાલે આવી રહ્યા છે. Shruti is taking the online class next week. Shruti is taking the online class next week. Shruti next week આવતા અઠવાડિયે ઓનલાઈન ક્લાસ લઈ રહી છે. My parents are watching TV. My parents are watching TV. મારા માતા પિતા ટીવી જોઈ રહ્યા છે. મારા માતા પિતા ટીવી જોઈ રહ્યા છે. હવે આપણે પેસિવ કન્સ્ટ્રક્શન જોઈશું. They are not loved. તેઓને પ્રેમ મળી રહ્યો નથી. ઓકે, પેસિવની અંદર ઇઝ અને પછી ઈડી આવે છે, એટલે આ પેસિવ વોઇસની વાત કરી છે. એક્ટિવ અને પેસિવ બે પ્રકારની વાક્ય રચના હોય છે, એમાં આ પેસિવ છે. She is ignored by her friends. તેણી એના મિત્રો દ્વારા ઇગ્નોર્ડ કરવામાં આવી રહી છે. My videos are watched by millions of people. મારા વિડિયોઝ લાખો લોકો દ્વારા જોવાઈ રહ્યા છે. ઓકે, John is considered the best MMA fighter. John એ કન્સિડર્ડ કરવામાં આવ્યો છે કે બેસ્ટ MMA ફાઇટર ને એને કન્સિડર કરવામાં આવી રહ્યો છે. I am a dancer. I am a dancer. હું ડાન્સર છું અથવા તો હું નૃત્ય કરું છું. She is not giving up. She is not giving up. તે હાર નથી માનવાની. તે હાર નહીં માને. We are ready for the match. We are ready for the match. અમે મેચ માટે તૈયાર છીએ. They are great friends. તેઓ મહાન મિત્રો છે. Nothing is possible without dedication. Nothing is possible without dedication. સમર્પણ વિના કશું જ શક્ય નથી. સમર્પણ વિના કશું જ શક્ય નથી. Jamie is thinking about marrying you. Jamie is thinking about marrying you. Jamie તારી સાથે લગ્ન કરવા માટે વિચારી રહી છે. Jamie તારી સાથે લગ્ન કરવા માટે વિચારી રહી છે. My parents is not going anywhere. My parents is not going anywhere. મારા માતા પિતા ક્યાંય જવાના નથી. મારા માતા પિતા ક્યાંય જવાના નથી. India is a beautiful country. India is a beautiful country. ભારત એક સુંદર દેશ છે. ભારત એક સુંદર દેશ છે. Most people are mentally weak. Most people are mentally weak. મોટા ભાગે લોકો માનસિક રીતે નબળા હોય છે. મોટા ભાગે લોકો માનસિક રીતે નબળા હોય છે. Everything is possible to achieve. Everything is possible to achieve. બધું જ શક્ય છે. બધું જ શક્ય છે. બધું જ હાંસલ કરવું શક્ય છે.
સમથિંગ ઇઝ બોધરિંગ અસ. સમથિંગ ઇઝ બોધરિંગ અસ. કંઈક અમને ખટકે છે, કંઈક અમને પરેશાન કરે છે, કાં તો પછી કંઈક અમને ખટકે છે. Someone is waiting for you at the stop. Someone is waiting for you at the stop. કોઈક તમારી રાહ જોઈ રહ્યું છે બસ સ્ટેન્ડ પર, કાં તો પછી સ્ટોપ પર તમારી કોઈ રાહ જોઈ રહ્યું છે. We are pumped up. We are pumped up. અમે એકદમ enthusiastic છીએ, અમે એકદમ ઉત્સાહિત છીએ. I am writing a post. I am writing a post. હું પોસ્ટ લખી રહી છું. હું પોસ્ટ લખી રહી છું. આવી જ રીતે તમારે બીજા 100 સેન્ટેન્સીસ ઇંગ્લિશમાં જોવા હોય, ઇંગ્લિશ ટુ ગુજરાતી, તો તમે અહીં ઇન્ફોકાર્ડમાં લિંક છે, તમે એ જોશો તો તમને 15 મિનિટની અંદર જ 100 વાક્યો અંગ્રેજીના બોલતા આવડી જશે. I am writing a letter. I am writing a letter. હું પત્ર લખી રહ્યો છું. હું પત્ર લખી રહ્યો છું. She is working in an orphanage. She is working in an orphanage. તેણી આશ્રમમાં કામ કરી રહી છે. તેણી બાળ આશ્રમમાં કામ કરી રહી છે. They are pulling the truck. They are pulling the truck. તેઓ ટ્રકને ધક્કો મારી રહ્યા છે. Ben is playing football with his friend. Ben is playing football with his friends. Ben એના મિત્રો સાથે ફૂટબોલ રમી રહ્યો છે. બેન તેના મિત્રો સાથે ફૂટબોલ રમી રહ્યો છે. You are speaking the French language. You are speaking the French language. તમે ફ્રેન્ચ લેંગ્વેજ બોલી રહ્યા છો. તમે ફ્રેન્ચ લેંગ્વેજ બોલી રહ્યા છો. That house is huge. That house is huge. પેલું ઘર મોટું છે. પેલું ઘર એકદમ વિશાળ છે. Her dog is very tiny. Her dog is very tiny. તેનો કૂતરો નાનો છે. તેનો કૂતરો એકદમ નાનો છે. It is wonderful to watch. It is wonderful to watch. તે જોઈને એકદમ અદ્ભુત લાગી રહ્યું છે. તે જોઈને એકદમ અદ્ભુત લાગી રહ્યું છે. The weather is pleasant today. The weather is pleasant today. વાતાવરણ એકદમ ખુશનુમા લાગી રહ્યું છે. આજે વાતાવરણ એકદમ ખુશનુમા લાગી રહ્યું છે. અહીં ઇન્ફોકાર્ડમાં લિંક છે પ્લેલિસ્ટની, જેની અંદર બધા જ સ્પોકન ઇંગ્લિશના વિડીયોઝ છે. તમે એ જોજો, જેથી તમારું ઇંગ્લિશમાં સેન્ટેન્સીસ તમે આનાથી પણ વધારે સેન્ટેન્સીસ તમે શીખી શકશો અને તમે આજે ને આજે ઇંગ્લિશ બોલવાનું સ્ટાર્ટ કરી દેશો. થેન્ક યુ અમારો વિડીયો જોવા માટે. આભાર. અને જો સબસ્ક્રાઇબ ના કરી હોય ચેનલ તો સબસ્ક્રાઇબ કરી દેજો અને બેલ આઇકોન દબાવવાનું ના જ ભૂલતા, જેથી મારા લેટેસ્ટ વિડીયોની લિંક તમને મળતી રહેશે.